તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો તમારું બધાયનું મારા નવા વ્લોગની અંદર બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે. ને અત્યારે મસ્ત મજાની એવી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોંગલમાં બધાને, બાપા સીતારામ. તો અત્યારે આજે અમારા ઘરેથી થોડીક દૂર એક અમારી વાડી આવેલી છે. તો અમારી વાડીએ જવાનું છે, આટો મારવાનું એવું બધું થોડુંક કામ છે એટલે જવાનું છે એ વાડીએ. અત્યારે જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. તો તમે અત્યારનો નજારો જોવો ને કમેન્ટ કરતા જજો બધા. તો આજે અમે જાહો વાડીએ ને તમને દેખાડશું એ વાડી. તો તમે અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો ને થોડોક સાથ અને સપોર્ટ બધા આપજો. ને હું અત્યારે લોંગ વિડીયો બનાવું છું તો આપણને એટલું બધું નોલેજ નથી, તો હું બનાવું છું અને હું એકાબીજા ભાઈબંધ દોસ્તાર ભાઈને થોડું નોલેજ લેતો જાઉં છું ને થોડુંક શીખું છું. અને એમ કરતાં કરતાં ધીમે ધીમે મને બધું આવડી જશે ને પછી આપણે મસ્ત મજાના એવા વિડીયો એડિટિંગ કરશું. અત્યારે તો નવું છે તો આપણને એટલું બધું એડિટિંગ કરતાં એવું આવડતું નથી, પણ આપણે બધાનો સાથ અને સપોર્ટથી આપણને બધું આવડશે. ત્યારે મસ્ત મજાના વિડીયો બનાવશું. તો તમે સાથ અને સપોર્ટ આપતા જજો બધાને. તો અમે હવે જાહું વાડીએ, તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અમે જો અમારા વાડીએ પૂગી ગયા છીએ. મસ્ત મજાની નજારો છે અત્યારનો. લાઈક કરી દેજો. તો પછી અમારે આ દૂર થોડીક ઘરેથી આગેવાડી છે ને અમે પૂગી ગયા છીએ ને અમારે અહીંયા માલનો ને એવો થોડોક ઓછો હતો, તો અમારે વેતન ખીતા ધરબવાના છે. તો અમારા જયભાઈ કોઈને એવું પણ સાથે લાવેલા છે ને, તો આજે અમે ખીતા ધરબશું. તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે અમારી વાડી આવેલા હતા તો જો ખીતાને એવું બધું હલતું હતું, તમારે ખીતાને એવું બધું ધરબવાનું છે. તો તમે જોઈ શકો છો કે બે પાણા મૂકી દીધા ને જો કોઈ ધરબવાના હોય છે એટલે થોડાક થઈ જાય તો વાંધો ન આવે, દવા ન નાખવા પડે. જો મોટા મોટા સીપડાના વેલા પણ થઈ ગયા છે ને એમાં જો એક સીપડું તો આવી ગયું છે, એ તમે જોઈ શકો છો. અને સીપડાના વેલા પણ ઘણા મોટા થઈ ગયા છે. અને ઈ વાડી આપણી જોવો સિંગના તો આમ ગણો તો દાવડા. તો આપણે ઈ વાડી આવી ગયા છે ને આપણે અહીંયા છે ને બધું વરડાઈને બધું ખીતાને એવું બધું ભાંગી નાખ્યું છે. તો તાર બાંધવાનો છે ને ખીતાને એવું બધું નાખવાનું છે. તમે ઈ વાડી અત્યારે આવેલા છે ને અત્યારે તડકો એ બહુ છે ને એ બધું અત્યારે અમારે તાર થોડોક છે એ બાંધવાનો છે, આવડો તાર છે એ બાંધવાનો છે ને કાં ખૂતો નાખવાનો છે ને પછી અમારી પાસે ઘરે જવાનું છે. તો હવે અમે ખૂતોને એવું બધું નાખી દઈએ, કેમ કે હમણાંથી 2-3 દિવસથી માલ આવી ગયેલા હશે, કેમ કે ઘણા સમયથી આ વાડી અમે આટો મારવા આવેલા નથી ને, ખૂતોને એવું બધું ભાંગી નાખેલું છે. तो राजा से सबकी कॉपी हो सकती है पर किसान की नहीं. कभी आओ खेत पर आके दवाई का पप उठाओ, तब पता चलता है कि कॉपी कैसे होती है. तो किसान भाइयों एक लाइक ने कमेंट कर नाखजो ने थोड़ोक सपोर्ट करजो. પછી અમારા વાડીએ જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું. તો હવે અમે કંટોલા તોડવા આવી ગયેલા છે. તો આ દેખાય કંટોલાનો વેલો છે. તો આમાંથી અમે કંટોલા ગોતવાના હોય છે. તો જો 2 કંટોલા અમે તોડી લીધા છે. તો તમારે કંટોલાનું શાક ખાવું હોય જો આ છે એ કંટોલાનો વેલો છે. અને આ ખાલી ચોમાસાની ઋતુમાં કંટોલા હોય છે. અને કંટોલાની માર્કેટની અંદર તમે ભાવ જાણશો ને તો 500 જેવો ભાવ તો હશે જ, તે અમને તો કાંઈ ખબર નથી. ને આ ખાલી આમ ડુંગર વિસ્તાર ને વાડીઓ મોટી મોટી હોય એની અંદર કંટોલાના વેલા હોય છે. જો મિત્રો કંટોલા છે ને એ કાજુ બદામનું, તમે કાજુ બદામ ખાઓ કે કંટોલાનું શાક ખાઓ તો કાજુ બદામ કરતાં વધારે કંટોલામાં તંદુરસ્તી વધારે આવે છે. ને આ તમે 1000 રૂપિયા દેતા છે તમને આવા કંટોલા તમને ત્યાં જોવા ન મળે. એ તો જે ગામડે રહેતા હોય ને વાડિયા રહેતા હોય એને જોવા મળે છે. મિત્રો કાજુ બદામ ને એવું તો તમને 12 મહિના તમે દુકાને જાઓ તો તમને પૈસા દેતા હોય તે તમને મળી જાય, પણ કંટોલા ને એવું તો તમે ઉનાળામાં ગમે એટલા પૈસા દેતા હોય તમને કંટોલા ને એવું ન મળે. એ તો ખાલી વાડિયા હોય છે ને ચોમાસાની ઋતુમાં હોય છે. અને તમે કાજુ બદામ કરતાંય પણ અને તંદુરસ્તી આ કંટોલાના શાકની અંદર વધારે હોય છે. તો તમે જોઈ શકો છો. અને તમારે કોઈને કંટોલા ખાવા હોય ને તો તમે તાર લઈ જાજો અને કમેન્ટ કરીને લેવા આવજો ને કમેન્ટ કરતા જાજો બધા. અમે તો જોવો કંટોલાનું શાક બનાવવાનું છે. કંટોલાની તો ખાલી ચોમાસાની મોસમમાં જ જોવા મળે છે. અને કંટોલાનું શાક આમ બધું બેસ્ટ ગણવામાં આવે છે અત્યારે. ને જે ગામડે રહેતા હોય એ બધા કંટોલાનું શાક ખાતા હોય ને તમે કંટોલાની માર્કેટની અંદર તમે તાર સિટીની અંદર ભાવ તમે જાણજો. મને જ ખબર નહીં પણ અંદાજે 500-600 રૂપિયા તો હશે જ તે કંટોલાનો ભાવ. ને ગામડે તો જો સાવ ફરીમાં હોય
ખેતરનું કામ કરતા જાય ને હેઠે ને એમ બધા કંટોલા હોય તો તોડીને અમે તો ચાકને એવું બધું બનાવતા હોય છે ને ગામડે આમ મજા જ આવે છે. તો તમે બધા કમેન્ટ કરતા જાયજો ને જો તમારે ગામડે તો સાવ ફરીમાં ખેતરનું કામ કરતા જાય હેઠે ને એમ કંટોલા હોય તો તોડીને જવો પછી અમે બધા શાકને એવું બનાવતા હોઈએ છીએ. ને સિટીની અંદર તો ઘણો બધો ભાવ હોય તોય તમને આવા કંટોલા તો નહોત મળે. જો અહીંયા તો લાય ઉતારવાના ને પછી દેશી શાક આવી વાડીઓ હોય ને એની અંદર કંટોલા વેલા હોય છે અને ચોમાસાની ઋતુમાં હોય છે. જુઓ આ રીતના કંટોલા છે ને અમે તો લાઈવ તોડીએ છીએ ને તમે સિટીની તો પછી દી હાથમી ગયેલો હતો તો પછી હવે અમારે ઘરે જવાનું છે કેમ કે ક્યારના આવેલા હતા તો દી હાથમી ગઈ હવે અમે ઘરે જઈએ છીએ અમારી વિડીયો. અને પછી અમે અત્યારે ઘરે પહોંચી ગયા છે. વાડીએ ગયેલા હતા તો ઘરે પહોંચ્યા ને પછી વાડીથી અમે એક સીબડું લાવેલા તો અત્યારે જો સીબડું ખાઈએ છીએ. તમે ખાવું હોય તો કમેન્ટ કરી નાખજો. અમે સીબડું ખાઈએ છીએ પહેલી મોસમ. તો આજે મારી મમ્મીની કંટોલાનું શાક બનાવશે કેમ કે ઘણા દિવસથી કંટોલાનું શાક બનાવેલું નહોતું. વાડીથી કંટોલા લાવેલા હતા તો જો કંટોલાનું શાક બનાવવાનું છે. કંટોલા પણ સરસ મજાના છે, તમે જોઈ શકો છો ને અહીંયા કંટોલાનું શાક બની રહ્યું છે. તમે ક્યારેય ખાધું હોય તો તમે કમેન્ટ કરી નાખજો. અને ફાઇનલી આપણું કંટોલાનું શાક આજે બની ગયું છે. તો સાંજે જમવામાં અમારું કંટોલાનું શાક હતું. કેવું બન્યું કમેન્ટ કરો, વિડીયો લાઈક છે ને ફોલો કરો. જય માતાજી, જય મંગલમાં.